રાજ્યની એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને ખાલી પડેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકની ચૂંટણી તથા રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। તે મુજબ રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે રાપર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજનાર છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। આ અંગે મળતી વિગતો મુજબ રાપર શહેરની 40,000ની વસ્તી છે અને છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન છે। રાપર નગરપાલિકામાં ભાજપનું શાસન ઘણા સમયથી છે। ત્યારે વોર્ડ 7માં કુલ મતદારો મતદાન 22,754 છે। મતદાન કેન્દ્રોની સંખ્યા 26। વોર્ડ મુજબની બેઠક 28 છે, જેમાં સંવેદનશીલ મથક 5 છે, જેમાં ગત ટર્મમાં ભાજપ 17, કોંગ્રેસ 11 સદસ્યો હતા, તો વોર્ડ નંબર 1ના કોંગ્રેસના સદસ્યોએ બળવો કરી ભાજપમાં ભળી ગયા હતા। રાપર શહેરમાં વિવિધ વિકાસ થયો છે, પરંતુ રાપર શહેરની મુખ્ય પીવાના પાણીનો આધાર નર્મદા કેનાલ પર છે। કેનાલ બંધ થઈ જાય છે એટલે પાણીની રામાયણ શરૂ થઈ જાય છે। તો રાપર તાલુકાના શહેરમાં રખડતા ઢોરોની સંખ્યા અંદાજે 2000થી વધુ છે। અવારનવાર ઝઘડતા આખલા ફાઇટમાં લોકો ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે છે, તો અનેક નુકસાન થાય છે। છેલ્લા 5 વર્ષમાં રાપરમાં રખડતા ઢોરોના લીધે 4 લોકોના મોત થયા છે। રાપર શહેરમાં સફાઈ માટેનો મોટો પ્રશ્ન છે। સફાઈ કામદારોની અપૂરતી સંખ્યા છે, પરંતુ રાપર શહેરમાં ભાજપ દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામો તથા પીવાના પાણીના સંગ્રહ માટે નાગેસર તળાવ અને આંધવાડા તળાવનું કાર્ય ચાલી રહ્યું છે। ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિકાસના કામગીરી માટે ગ્રાન્ટ તથા સાધનો ફાળવવામાં આવ્યા છે। ભાજપમાં સબળ નેતૃત્વમાં ચૂંટણી જીતવા માટે આસાન છે, તો સામે રાપર શહેરમાં કોંગ્રેસ સેનાપતિ વગરની સેના સમાન છે। માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભજુભાઈ આરેઠિયા સિવાય કોઈ સબળ નેતૃત્વ નથી, એટલે આ વખતે પણ ભાજપ મેદાન મારી જાય તેવું જણાઈ રહ્યું છે। કોંગ્રેસ પાસે રખડતા ઢોરો, સફાઈ તથા પીવાના પાણી સિવાય કોઈ મુદ્દો નથી, એટલે રાપર નગરપાલિકામાં ભુજનું ભાજપનું પુનઃ શાસન આવશે તેમ મનાય છે। અમારી રાપર નગરપાલિકા જે છેલ્લા 2 વર્ષથી વહીવટદાર ચલાવે છે અને એનું આપણા ગુજરાત રાજ્ય અને આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ આ જે 2 વર્ષથી જે વિકાસ કામો થઈ રહ્યા છે, તેમાં જોવા જાય તો રાપરમાં પાણી, લાઇટ, વીજળી, ગટર આ બધા વિકાસના કામો એકાંતરે થઈ જ રહ્યા છે। છતાં પણ જે લાગુ પડતા હતા તેમાં ગલીઓમાં, હરેક ગલીઓમાં વોર્ડ વાઇઝ આપણે નગરપાલિકા દ્વારા જે પેવર બ્લોક અને સાથે સાથે ફૂટપાથો, ટ્રાફિકની સમસ્યા હતી, નિવારી અને ટ્રાફિકની સમસ્યા દૂર કરી, સાથે રખડતા ઢોરોની સમસ્યા હતી, તેનો એકદમ સારી રીતે વ્યવસ્થા કરી અને પાંજરાપોળોમાં મૂકવામાં આવેલા હતા। ખાલી ને ખાલી વિકાસ કે માણસોને આજે સગવડતા જોઈએ છે અને ભાજપને પસંદ માણસો કરે જ છે। સાથે સાથે નગરપાલિકામાં જે આપણી ભાજપની બોડી બનશે એના સાથે પણ અમે એડવાન્સમાં તૈયારી કરી રાખી છે। અને અત્યારે વહીવટદાર હતા તો પણ અમે સારા સમજો કે અહીંયા ફાયર ફાઇટર નહોતું, તો ગુજરાત સરકારને ફાયર ફાઇટર, જેસીબી સાથે વાહનો, કચરાના ઉપાડવાના ડોર ટુ ડોર વાહનો, સાથે રમતગમતના મેદાન અને 2 તળાવના બ્યુટિફિકેશન, જેમ કે આંધવારું તળાવ છે તો ત્યાં રમતગમતનું મેદાન, છોકરાઓને રમવાની અને સાથે સાથે પીવાના પાણીનો સંગ્રહ પણ થશે। અને નગાસર તળાવ જે જૂનું છે એનું પણ નવેસરથી એને ઊંડું કરી અને એમાં પણ સ્ટોરેજ કરી અને ત્યાં વોકવે બનેલો જ છે અને એનું બ્યુટિફિકેશન થશે। સાથે ટાઉન હોલ જે વર્ષોથી પડતર પડ્યો છે એને પણ આપણે રિનોવેટ કરી અને સારું એવું ઓલું કરવામાં આવશે। અને નગરપાલિકાનો સ્ટાફ વધારવા માટે, કેમકે સ્ટાફની તંગી છે, તો સ્ટાફ વધારવા માટે પણ આપણે આયોજન કરેલ છે। હમણાં જ નવી ગટર લાઇન, જેમ કે 12 કરોડના ખર્ચે ગટર લાઇનની મંજૂરી પણ મળેલી છે। સાથે સાથે પીવાના પાણીનો જે સંગ્રહ આમાં આપણે જે નર્મદા કેનાલ આધારિત હતો, તો ગયા વર્ષે આપણે નર્મદા કેનાલ સ્પેશિયલ રાપર શહેર માટે ચાલુ કરાવી અને બધાને પાણી આપેલું હતું, નહીં તો ઉનાળામાં રાપરની પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે, જે પણ આપણે સારી રીતે માણસોને આપી શક્યા છે। સાથે એમાં જેવું કે ફૂટપાથ બનાવવું,
ટ્રાફિક નિયંત્રણ કરવું એ બધી વ્યવસ્થા અત્યાર સુધી એકદમ પબ્લિક રાજી જ છે અને ભાજપને જ ચૂંટશે અને ભાજપની જ બોડી બનશે એ અમને પૂરેપૂરી ખાતરી છે. આપણા ધારાસભ્યશ્રી પણ કાયમ આના ઉપર દેખરેખ રાખે છે અને વેપારીઓ મેન વસ્તુ તો કાયદો અને વ્યવસ્થા જે કથળેલી હતી એને સુચારુ બનાવવા માટે થઈને બહુ સરસ કામ કર્યું છે. જે રાપરના પ્રાણ પ્રશ્નો છે જેને લઈને અમે સતત આમ તો લડતા જ આવ્યા છીએ લોકોના પ્રશ્નોને લઈને. જેવામાં રાપરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે રાપરમાં ગટર, રોડ રસ્તા તેમજ ટ્રાફિકની સમસ્યા હોય અથવા તો સૌથી મોટો અને વિકરાળ પરિસ્થિતિ રાપરમાં ત્યારે નિર્માણ છે જ્યારે ઉનાળો આવે છે. ઉનાળામાં પાણીની એવી સમસ્યા સર્જાય છે કે જેની કોઈ સીમા નથી. તો આ પાણીની સમસ્યાને દૂર કરવા માટે પણ અમારા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ સમસ્યાને લઈને પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હશે. અને રાપરનું જે એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અહીંયા વાગડ એક ગરીબ પ્રદેશ કહી શકાય કે આ ગરીબ પ્રાંત કહી શકાય. આવામાં આરોગ્યની સુવિધા બિલકુલ શૂન્ય છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો વાગડની આરોગ્યની સુવિધા મળે અને સારું આરોગ્ય મળે એ પણ અમારો મુદ્દો છે નગરપાલિકાના ઇલેક્શનમાં. એ ટાઉન પ્લાનિંગમાં ગટર વ્યવસ્થા જે નિષ્ફળ ગઈ છે અને નબળી કામગીરી જે નિષ્ફળ છે એમાંય પણ નબળી કામગીરી. હાલે તમે રાપર શહેરના લગભગ મોસ્ટ ઓફ વિસ્તારોમાં ઉભરાતા ગટરોના ચેમ્બરો અથવા તો બ્લોક પડેલી ગટરની લાઈનો, આ સમસ્યા નિરંતર હોય છે. આ સોલ્વ કરવા માટે નગરપાલિકા એમના માટે કાંઈ ઉપકરણો નથી એમના કને કે આ સમસ્યા કેમ સોલ્વ થાય. એટલે નવેસરથી આખો ટાઉન પ્લાનિંગ કરી ગટરનો અને જે પાણીની સમસ્યા છે નવા જળ સ્ત્રોતો ઊભા કરી. જેમ કે પહેલાં થોડા સમય પહેલાં જળ સ્ત્રોતો હતા, હાલમાં નગાસર તળાવમાં જે એક જળ સ્ત્રોતના નામે અત્યારે રાખ્યું છે એટલે જૂના જળ સ્ત્રોતો બંધ થઈ ગયા છે. અને નગાસર તળાવ પણ જ્યારે બનાવ્યું ત્યારથી કંઈ અત્યાર સુધી એક વાર હજી ભરાયું નથી વરસાદી પાણીથી. તો અમે નવા જળ સ્ત્રોતો ઊભા કરી જેવા કે ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ ડેમનું નિર્માણ કરી અને રાપર શહેરને પાણીની તંગી ન સર્જાય અને ગટરની આખો નવો પ્લાન કરી આગામી દિવસોમાં જ્યારે કોંગ્રેસની સરકાર નગરપાલિકામાં બનશે ત્યારે આ આખો નવેસરથી પ્લાન કરી અને એક સ્વચ્છ અને સુમેળભર્યું રાપરમાં વાતાવરણ ઊભું કરશું એવી હું કોંગ્રેસ પાર્ટી વતીથી ખાતરી આપું છું.